લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત દાહોદમાં ચૂંટણીની મતગણતરી આવતીકાલે 4 જૂનના સવારે સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરાનાર છે, જેને લઈને વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા મતગણતરીની પૂર્વ સંધ્યાએ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સરકારી એન્જિનિયરિંગ કોલેજની બહાર અને જે રોડ ઉપર જે પ્રમાણે અવર જવર થવાની છે, આ તમામ તૈયારીઓને લઈને આજે પૂર્વ સંધ્યાએ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી યોગેશ દ્વિવેદી સાથે સાથે દાહોદ એસપી તેમજ ડીવાયએસપી જગદીશ ભંડારી, આ તમામ પોલીસ તંત્રનો કાફલો તેમજ વહીવટી તંત્રના જે કર્મચારીઓ જે ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા છે, તમામ લોકો આજે રિહર્સલમાં જોડાયા હતા. આવતીકાલે સવારે 8 વાગ્યાથી આ મતગણતરી શરૂ થવાની છે. આપને જણાવી દઈએ કે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 2 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. પ્રથમ બ્લોકમાં 5 વિધાનસભા તેમજ બીજા બ્લોકમાં 2 વિધાનસભા તેમજ પોસ્ટલ બેલેટ આ એક સાથે ગણતરી શરૂ થવાની છે. કુલ 19 થી 22 રાઉન્ડની આ ગણતરી છે, જેમાં સૌથી વધુ 22 રાઉન્ડ ગરબાડા વિધાનસભામાં થવાના છે અને ઓછામાં ઓછા 19 રાઉન્ડ જે છે લીમખેડા વિધાનસભામાં થવા છે. આ તમામ પ્રક્રિયાને લઈને આજે અમે જે ચૂંટણીની મતગણતરી સ્થળ પર જે પ્રમાણે રિહર્સલ યોજાયું હતું તે રિહર્સલને લઈને મુખ્ય ચૂંટણી અધિકારી સાથે અમે વાતચીત કરી હતી. શું કહેવું હતું જાણીશું આ રિપોર્ટમાં. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા દરેક પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવેલ છે. આપના 7 એસી જો છે તેમાં દરેક એસીમાં 14 ટેબલ રહેશે. દરેક ટેબલ ઉપર જો છે એક કાઉન્ટિંગ સુપરવાઇઝર, એક કાઉન્ટિંગ અસિસ્ટન્ટ અને એક માઇક્રો ઓબ્ઝર્વર રહેશે. ચૂંટણી પંચ દ્વારા આપના અહીંયા 2 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર પણ મુકાયા છે. એક તો પહેલેથી જનરલ ઓબ્ઝર્વર તરીકે રહેલા મોહમ્મદ અકબર વાનીજી જમ્મુ કાશ્મીર કાડરથી આવેલા છે અને બીરસિંહજી જો છે એ ઉત્તરાખંડથી અહીંયા આવેલા છે. અહીંયા સિક્યુરિટીમાં પોલીસ તંત્ર દ્વારા 3 ટિયર સિક્યુરિટીની અરેન્જમેન્ટ કરવામાં આવેલી છે. ફર્સ્ટ ટિયર જો છે એ 100 મીટર બહારથી જ શરૂ થઈ જશે. જો મતલબ જેને આપણે થર્ડ ટિયર કહીએ છીએ ત્યાં સ્ટેટની આપની લોકલ પોલીસ રહેશે દાહોદ જિલ્લાની. સેકન્ડ ટિયર જો છે એમાં સીએપીએફ એસઆરપીએફ જો છે એના આર્મ જવાનો રહેશે અને જો કાઉન્ટિંગ હોલની બાજુમાં છે તેને આપણે ફર્સ્ટ ટિયર કહીએ છીએ. તો એ જો છે એ ઇનર પેરીફરીમાં સીએપીએફના જવાનો જો છે એ તૈનાત રહેવાના છે. અને અહીંયા જેટલા પણ ઉમેદવારો છે એમના લગભગ 423 જેટલા કાઉન્ટિંગ એજન્ટ રહેશે અને દરેક ટેબલ ઉપર આ બધી પ્રક્રિયા જો છે એ નિહાળી શકે છે અને મતલબ ફ્રી અને ફેર મેનરમાં થઈ રહી છે એ જોઈ શકે છે. સર, કાઉન્ટિંગ એજન્ટ જે આવશે અને ઉમેદવારોના સમર્થકો આવશે એમના માટે શું ગાઈડલાઈન જારી કરવામાં આવશે? કાઉન્ટિંગ એજન્ટ જો છે કોણ કાઉન્ટિંગ એજન્ટ નથી બની શકતો આ બાબતેની પૂરતી જાણકારી જો છે એ બધા કેન્ડિડેટ્સને મીટિંગ લઈને આપવામાં આવેલ હતી. લેટરથી પણ એમને જાણ કરી દેવામાં આવેલી હતી. કોઈ પણ સરકારી કર્મચારી જો છે એ કોઈના કાઉન્ટિંગ એજન્ટ ના બની શકે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખો એ કાઉન્ટિંગ એજન્ટ ના બની શકે. કોઈ પણ સરકારી સંસ્થામાં માનધન ઉપર કામ કરતા વ્યક્તિ કે મતલબ સરકાર તરફથી ગવર્મેન્ટ એડેડ કોઈ પણ સંસ્થાને પગાર વગેરે લેતો હશે તો આ વ્યક્તિ કાઉન્ટિંગ એજન્ટ ના બની શકે. તો આવા પ્રકારે જુદા જુદા પ્રકારની ગાઈડલાઈન છે જે કેન્ડિડેટને પહેલેથી આપવામાં આવેલી હતી. સર, જે કાઉન્ટિંગ એજન્ટ તરીકે કાઉન્ટિંગ હોલમાં આવશે એ લોકો માટે કેવા કેવા રિસ્ટ્રિક્શન કરવામાં આવે છે? કાઉન્ટિંગ એજન્ટ જ નહીં પરંતુ આખા જો કાઉન્ટિંગ સ્ટાફ છે એના માટે પણ સમાન પ્રકારના રેસ્ટ્રિક્શન છે. એક વખત કાઉન્ટિંગ હોલમાં આવ્યા પછી કાઉન્ટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ કાઉન્ટિંગ હોલને છોડીને જઈ નથી શકતો. એ એઆરઓ કે આરઓની જાણકારી બહાર. એની સાથે સાથે કોઈ પણ પ્રકારની વિડીયો રેકોર્ડિંગ થઈ શકે આવા પ્રકારના કોઈ પણ સાધનો એ સાથે ન લાવી શકે. કોઈ સ્માર્ટ વોચ વગેરે ન લાવી શકે. અને આ લોકોને જો છે એ પોતાના મતલબ જો અગર એમને મતદાન મથક ઉપર 17C ની કોપી મેળવેલી હશે તો કોપી લઈને આવી શકે છે, પેન પેન્સિલ લઈને આવી શકે છે. અને દરેક રાઉન્ડમાં ઈવીએમ ઉપર જો ગણતરી થાય એ રાઉન્ડ વાઇઝ નોટ ડાઉન કરી શકે છે. અને જેવી રીતે મતગણતરી દરેક રાઉન્ડની પૂર્ણ થશે તો એમાં જો સુપરવાઇઝર છે એ જો ટેબ્યુલેશન તૈયાર કરશે 9 કેન્ડિડેટ આની નોટ આવ્યું 10 પ્રકારનો તો એના ઉપર એ કાઉન્ટિંગ એજન્ટને સહી પણ લેશે. તો એકદમ ટ્રાન્સપરન્ટ મેનરમાં એ પ્રક્રિયા પૂર્ણ પડે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. સર, આ વખતે તમામ માટે મોબાઈલ અને જે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. એ આ વખતે જ નહીં, ચૂંટણી પંચની સ્થાયી ગાઈડલાઈન છે
કે જો સેકન્ડ ટિયર છે એની અંદર કોઈના પણ મોબાઈલ જઈ ન શકે એક્સેપ્ટ કે જો ચૂંટણી રિલેટેડ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર આવ્યા છે એ ERO અને RO અને ETPBS માટે જો કર્મચારીઓ છે તો આપણે અહીંયા 4 કર્મચારીઓ છે કે જેમને મોબાઈલ અલાઉડ છે, બાકી કોઈને પણ મોબાઈલ વગેરે અલાઉડ નથી. સર કેટલા બ્લોકમાં અને કેટલા રાઉન્ડ ગણતરી થશે કઈ કઈ વિધાનસભા? આપણા અહીંયા લીમખેડામાં 19 અને ગરબાડામાં 22 આવા પ્રકારના લોએસ્ટ અને હાઈએસ્ટ રાઉન્ડ છે. એના પછી અગર કોઈ મશીન બગડી વગેરે જાય તો એના માટે ખાસ રાઉન્ડ બનાવવામાં આવશે. તો મતલબ મિનિમમ 19 અને મેક્સિમમ 22 એના પછી એકાદ રાઉન્ડ વધવાની શક્યતા રહે છે. સર અંતિમ સવાલ છે, મતગણતરી કેટલા વાગે શરૂ થશે? પહેલા પોસ્ટલ થશે, ઈવીએમ થશે અને ક્યાર સુધી પિક્ચર અહીંયા ટોટલ ગણતરી પૂર્ણ થઈ શકે છે? મતગણતરી જો છે અગર પોસ્ટલ બેલેટ અને ઈવીએમ ની કાઉન્ટિંગ એક જ હોલમાં થતી હોય તો જ એ પહેલા પોસ્ટલ બેલેટનું શરૂ કરવામાં આવે છે. આપણા અહીંયા પોસ્ટલ બેલેટ માટે અલગથી હોલ બનાવવામાં આવેલ છે. એટલા માટે ઈવીએમ ની મતગણતરી અને પોસ્ટલ બેલેટની મતગણતરી સાયમલ્ટેનિયસલી સવારે 8 વાગે શરૂ થઈ જશે અને લગભગ માની લઈએ કે 12-1 વાગ્યા સુધી આપણું 1 થી 2 વાગ્યા સુધી આખું ચિત્ર ક્લિયર થઈ જશે. તો મતગણતરીને લઈને ચૂંટણી પંચ દ્વારા કાઉન્ટિંગ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે સાથે જે 3 લેયરમાં સિક્યોરિટી રાખવામાં આવી છે, મોબાઈલ ફોન તેમજ યાંત્રિક જે ગેજેટો છે આ તમામને હવે પ્રોહિબિટેડ કરી દેવામાં આવ્યા છે. જે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે, ક્રાઇટેરિયા પ્રમાણે ચૂંટણીના જે કાઉન્ટિંગ હોલમાં જે જવાના એજન્ટો છે, જે કર્મચારી છે, તમામને મોબાઈલ ફોન તેમજ તેમના સ્માર્ટ વોચ બધા બહાર મૂકી દેવામાં આવશે અને ગાઈડલાઈન જે નક્કી કરવામાં આવી છે તે જે ગાઈડલાઈન મુજબ જ આવતીકાલે મતગણતરી હાથ ધરવાની છે. આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલને લઈને નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.